4 શ્લોકોનું ભાગવત છે, ચતુશ્લોકી ભાગવત. એમાં પૂર્ણ ભાગવત આવી જાય. એ 4 શ્લોક બોલો એટલે ભાગવત પૂર્ણ. અહમેવા સમેવાગ્રે નાન્યદ્યદ સદસત્પરમ પશ્ચાદહં યદેતચ્ચ યો વશિષ્યેત સોऽસ્મ્યહં ઋતેરથં યત્ પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તપઃ યથા મહતિ ભૂતાનિ ભૂતેષુ ચાવચેષ્વનુ એતાવદેવ જિજ્ઞાસ્યમ एतावदेव जिज्ञास्यं તત્વજિજ્ઞાસુનાત્મના. 4 શ્લોકોનું ભાગવત સંભળાવ્યું અને કહ્યું છે, હે વ્યાસજી, આ ચતુશ્લોકી ભાગવત દ્વારા તમે વિસ્તૃત વર્ણન કરી અને પુરાણની રચના કરો, શ્રીમદ ભાગવતજીની રચના કરો, કૃષ્ણ ગ્રંથની રચના કરો. અને આ રસ્તો મળ્યો, તમને અવશ્ય મનની શાંતિ મળશે. અને એ સમયે નારદજી આટલો ઉપદેશ કરી અને જતા રહ્યા. વેદવ્યાસ ભગવાન શાંત ચિત્તે બેઠા છે, વિચાર કર્યો કેવી રીતે કરવું, શું કરવું. ત્યારે યાદ આવ્યું કે હું તો સમાધિ ભાષામાં બોલતો જઈશ, લેખન કાર્ય કોણ કરશે? ગણેશ ભગવાનને બોલાવ્યા અને કહ્યું છે કે પરમાત્મા, તમારે આ લેખન કાર્ય કરવાનું છે. અને સમાધિ ભાષામાં આખું ભાગવત બોલાતું ગયું અને ગણેશ ભગવાન લેખિત રીતે લખતા ગયા. સંપૂર્ણ 18,000 શ્લોકના ભાગવતજીની રચના શ્રી વેદવ્યાસ ભગવાને કરી. ગણેશ ભગવાન વિદાય લીધી. હવે ભાગવતજીની રચના તો થઈ. હવે રચના કર્યા પછી સોંપવું કોને? યાદ આવ્યા પોતાના સ્વયં પુત્ર શ્રી શુકદેવજી મહારાજ, જેઓ જન્મતાની સાથે તો નીકળી ગયા છે. હવે પુત્રને બોલાવવા માટે શું કરવું? પિતાની એવી તો ઈચ્છા હોય ને કે મારી સંપત્તિ મારા દીકરાને કામ આવે, વારસાગત પેઢીમાં મારો દીકરો એ ભોગવે. વેદવ્યાસ ભગવાનને એ જ ઈચ્છા થઈ કે આ બીજા કોઈની પણ મારા પુત્ર શુકદેવ પ્રાપ્ત કરે. શું? તો કે શ્રીમદ ભાગવત. પોતાના શિષ્યોને બોલાવ્યા, રસ્તો કાઢ્યો કે હું શિષ્ય તમને એક શ્લોક ભણાવું છું. એ શ્લોક તમારે વનમાં જ્યારે કાષ્ટ કાપવા જાવ ત્યારે આ શ્લોક ગાવાનો અને અર્ધો શ્લોક જ ગાવાનો. જ્યારે જે તે સમયે તમને કોઈ સામે આવીને પૂછે કે આ શ્લોકને પૂર્ણ કરો, ત્યારે સમજી જજો કે શુકદેવજી હશે, બીજું કોઈ નહીં હોય. કેમ કે બ્રહ્મની વાત બ્રહ્મ જ સમજી શકે. એ શિષ્યોને આ શ્લોકનું પઠન કરાવ્યું, ભણાવ્યા અને કાષ્ટ કાપવા મોકલે છે. અને ત્યાં જઈ શિષ્યો ગાન કરે છે. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયોર કર્ણિકારમ બરહાપીડમ નટવર વપુઃ
कर्णयोर कर्णिकारम् बिभ्रद्वासः कनककपीशम् वैजयन्तीं च मालाम् बिभ्रद्वासः कनककपीशम् वैजयन्ती च माला। નિત્ય ક્રમ પ્રમાણે શિષ્યો આ શ્લોક ગાય, પણ અડધો શ્લોક ગાય. એમ કરતા કરતા દિવસો જતા રહ્યા. એક દિવસ એવું બન્યું કે આ શ્લોક ના શબ્દ શુકદેવજીના કાને અથડાયા. જેવા કાને અથડાયા એટલે સમાધિ તૂટી, આંખ ખુલી. ઓહ, આ શ્લોક ક્યાંથી સંભળાય છે? એ શ્લોક જ્યાં ગવાતો હતો એ દિશામાં ગયા. જેવા એ દિશામાં ગયા તો ઋષિ કુમારો લાકડા કાપતા જાય અને પોતાના કાર્યમાં મસ્ત હતા અને આ શ્લોક ગાતા જાય. સુખદેવજી મહારાજ ત્યાં આવ્યા, શિષ્યોને કહ્યું, ઉભા રહો. અરે, આ શ્લોક તમને કોણે શીખવ્યો? આ ક્યાંનો છે? આ કોનો બનાવેલો છે? હા, જેને ભગવાનના સંસ્કૃતના શ્લોકોમાં જેને પ્રીતિ થઈ જાય ને એ પછી એને જ ગોતે. એમ થાય કે કંઈક નવું નવું મને પ્રાપ્ત થાય, જિજ્ઞાસા જાગે. સુખદેવજી મહારાજે પ્રશ્ન કર્યો અને ઋષિ કુમારોએ જવાબ આપ્યો કે આ શ્લોક અમને અમારા ગુરુદેવે શીખવ્યો છે. તો કે આ શ્લોક તમે પૂર્ણ કરો, આ મને અધૂરો લાગે છે. છંદ, પદ અને આ બધા વ્યાકરણના નિયમો પ્રમાણે આમાં કંઈક અધૂરું છે, પૂરું કરો. અને ઋષિ કુમારો સમજી ગયા. વ્યાસ ભગવાનના શબ્દ યાદ આવ્યા અને શ્લોકને ગાય છે. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયોર કર્ણિકારમ बिभ्रद्वासः कनककपीशम् वैजयन्ती च माला। શ્લોક પૂર્ણ કર્યો, અર્ધું પદ ગાયું. રંધરાન વેણો રધર સુધયામ પૂરયન ગોપવૃંદે. रन्ध्रान अधर सुधया पूरयन् गोपवृन्दे. રંધરાન વેણો રધર સુધયામ પૂરયન ગોપવૃંદે. रन्ध्रान अधर सुधया पूरयन् गोपवृन्दे. વૃંદારણ્યમ સ્વપદરમણ પ્રાવિશદ ગીત કીર્તિ. वृन्दारण्यम्
स्वपदरमणम् प्राविशद गीत कीर्ति प्राविशद गीत कीर्ति। જ્યાં શ્લોક પૂર્ણ થયો સુખદેવજી મહારાજ નાચવા લાગ્યા. વાહ, આ તો નવો લાગે છે. આટલો સુંદર શ્લોક, આમાં આટલી તાકાત છે, આ કોણે તમને શીખવ્યો? ઋષિકુમારો કહે કે અમારા ગુરુદેવ વ્યાસ ભગવાને શીખવ્યો, અને જ્યાં પિતાનું નામ સાંભળ્યું તો વધારે થનગનવા લાગ્યા. ચાલો મને મારા પિતા પાસે લઈ જાઓ. ઋષિકુમારો લઈ અને આવ્યા છે વ્યાસ ભગવાન પાસે. સુખદેવજી મહારાજ અને વ્યાસ ભગવાનનું મિલન થયું. વંદન કર્યા, પ્રણામ કર્યા, અને એ સંપૂર્ણ ભાગવત સુધા વ્યાસ ભગવાને સુખદેવજી મહારાજને પીવડાવ્યું. वैसे तो देखा जाए तो सुखदेव जी महाराज को कोई भी चीज, कोई ग्रंथ पीने की जरूरत है ही नहीं, वो तो स्वयं ब्रह्म है. પણ વિદ્વાનો સંતો એવું કહે કે પાન બીડાના રૂપે પણ સુખદેવજી મહારાજને વ્યાસ ભગવાને ભાગવતજી આપ્યું. એવી સુંદર આ ભાગવતની રચના સુખદેવજીને અર્પિત કરવામાં આવી. અને અહીંયા પ્રથમ સ્કંદમાં બતાવ્યું છે કે ઉત્તમ સુખદેવજી છે, મધ્યમાં વ્યાસજી છે, અને કનિષ્ઠ સુતજી છે.